મારું નામ અર્જુનભાઈ ખુશાભાઈ વાઘેલા, હું આરકે ચા વાળો છું. તો મારા પપ્પા ને મારા ભાઈ ઊભા રહે છે અને અમારા 3 માણસો છે, 5 માણસ. અમે ઘરના 3 માણસ છે. 3 માણસમાંથી અમારે 5-5 જણનું ફેમિલી છે. અમે અલગ અલગ રીતે રહીએ છીએ અને ધંધો અમે ભેગો કરીએ છીએ. પણ આની અંદર અમારે શું છે, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, નીચલી કોર્ટમાં બધા અમારો કેસ ચાલુ છે. ખાલી ગઈકાલે નગરપાલિકા વાળા રૂબરૂ અમને કહી ગયા છે કે તમે તમારી આવતીકાલે દુકાન છે સવારે તૂટી જશે કે છે. બાકી અમને કોઈ જાતની નોટિસ નથી આપી, કોઈ જાતનું કંઈ કહ્યું નહીં. પણ અમે બેરોજગારી અત્યારે થઈ ગયા છે. હવે અત્યારે અમારે દવાના ખર્ચા હોય, સ્કૂલ ફી હોય, ટ્યુશન ફી હોય, તો અમારે જવું કંઈ, તો અમે કંઈ કહેવા માગતા નહીં. અમે ખાલી એટલું કહેવા માંગીએ કે જે કંઈ અમારી આ દુકાને તૂટી જાય એનો વાંધો નહીં, પણ અમને જે પાછલી સાઈડમાં જે સમાવેશ કરે એની અંદર કંઈક ને કંઈક અમને અમારા માટે કંઈક અમારે તે દુકાનોની કંઈક ગોઠવણી કરે. બીજું કંઈ અમે કહેવા માંગતા નહીં. પણ અત્યારે તો અમે બેરોજગારી થઈ ગયા છે. એટલે બેરોજગારીમાં અમે ધંધો કરવો છું, ખાવું છું કે દવા દારૂના ખર્ચા કેમ ના કરવા, તકલીફ એવી થઈ ગઈ છે કે આ જવું કઈ ને કરવું છું ને શું કરવાનું, ખર્ચા લાવવાના કઈ થી કોઈ તો કઈ અમને આપી દેવાનું નહીં. પણ અમારે ખાલી એટલું કે અમને ધંધો પાણી મળી જાય અને અમારો કામ ધંધો ચાલે, બધું ખર્ચો મળે. અમારા માણસોના બધાનું 5-5 જણનું ફેમિલી છે, તો બધાનું ઘર પૂરું અહીંથી આ એક દુકાનમાંથી થાય. એટલે અમારે આયોજન છે કે પાછળ જે થાય એ કંઈક અમને કામ ધંધો આલે કે અમને કંઈક અમારે એની અંદર સમાવેશ કરે. બસ અમારે 13 દુકાન છે. અમારી એક દુકાનમાં 20 જણનું ફેમિલી છે, તો બાકી 13 દુકાનની અંદર 20 જણનું નહીં, 10નું કરે કે 15નું કરે, તો કેટલું મોટું ફેમિલી, કેટલું મોટું બધું બેરોજગારી થઈ ગયા. એમને કામ ધંધો જોઈએ કે નહીં, ખાવા પીવાનો ખર્ચો હોય કે સ્કૂલનો હોય કે દવાખાના કોઈને ચાલતા હોય, કોઈની મમ્મી બીમાર હોય, કોઈનું બાળક બીમાર હોય, એટલે બધું બેરોજગારી થઈ ગયા ત્યારે. એટલે એના માટે અમે કશું નહીં કહેતા કે ખાલી અમને એની અંદર સમાવેશ કરે, બસ બીજું કંઈ કહેવા માંગતા નથી. બાકી અમને ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા છે, નોટિસ નથી આપી. કુમાર જયંતિલાલ પરમાર. અમે રેગ્યુલર ભાડા ભરીએ છીએ, રેગ્યુલર વ્યવસાય વેરો કરીએ છીએ અને અમે એક જ માગણી છે કે ભાઈ આ જે દુકાનો બનાવે, કોમ્પ્લેક્સો બનાવે, એમાં અમારો સમાવેશ થાય. અને અમારે કોઈ ગેરકાયદેસર દબાણ નથી કર્યું. રેગ્યુલર પૈસા ભરીએ છીએ, રેગ્યુલર ભાડા ભરીએ છીએ, એડવાન્સ ભાડા ભરેલા છે. નગરપાલિકા સ્વીકાર્યું નહીં. તમે શું કહેવા માંગશો પાલિકાને? હવે જે કોમ્પ્લેક્સ બનાવે એમાં અમારો સમાવેશ થઈ જાય. અત્યારે શું સ્થિતિ હવે તમારી? અમારી સ્થિતિ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ખાલી મૌખિક કહીને ગયા છે કે ભાઈ કાલે સવારે દુકાન ખાલી કરી નાખજો, દુકાન તોડી નાખીશું. કાલે સાંજે કહી ગયા છે અને અત્યારે તોડી નાખી છે. હવે તમે લોકો શું કરશો? અમે કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. 1લી તારીખે અમને બોલાયા છે બી ખરા. ધંધો કરવા કઈ જશો? હવે કશું ધંધો બેરોજગાર થઈ ગયા. મારું નામ અર્જુનભાઈ છે ને અમારી જે મોબાઈલની દુકાન હતી, આપણે 2013 થી ઓછામાં ઓછી 12 વર્ષની અમારી દુકાન હતી. અહીંયા આગળ એ ભાડુઆત રહેતા હતા અમે. પણ અત્યારે જે તૂટી છે ને, કાલે દિવસે 4 વાગે અમને જણાવેલું કે દુકાને કાલે 10 વાગે સુધી ખાલી કરી નાખજો. એટલે આપણે રાત્રે આખી રાત મળીને 4 વાગ્યા સુધી અમારી દુકાન અમે ખાલી કરી નાખી હતી. ને હવે એમ થાય છે કે શું થશે આગળ, હવે બેરોજગાર થઈ ગયા છે અમે. આગળ હવે ઓછું પડશે. માંગણી એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો અમારા માટે, બધું જે બી હોય.